ગોળની મીઠાશ અને ઘીની સુગંધનો સ્વાદ સુખડી એટલે આપણા બધાની પ્રિય. તો આ બળેવ ઉપર સુખડી બનાવવાના હોવ તો આ રેસીપી જરૂર જોજો. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી પોચી અને માપસરની સ્વીટનેસ સાથે કેવી રીતે બને તે જોઈશું. ગેસ ઓન કરીને કડાઈમાં 1 કપ જેટલું દેશી ઘી ગરમ કરવા મૂકીએ. ઘી અહીંયા થીજેલું લીધું છે, ધીમા તાપે ગરમ કરી લીધું. હવે 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને એડ કરી લેવાનો છે. મિક્સ કરી લઈશું અને અહીંયા ઘી ઓછું લાગે તો આપણે આગળ લઈશું. તો અહીંયા મિક્સ કરતાં ઘી ઓછું લાગી રહ્યું છે એટલે અડધો કપ જેટલું ફરી એડ કરવાનું છે. તો અહીંયા ટોટલ દેશી ઘી જે થીજેલું 1.5 કપ જેટલું એડ થશે. થીજેલું હું એટલે બોલું છું કારણ કે ગરમ થાય એટલે ક્વોન્ટિટી વધતી જાય. તો અહીંયા 1.5 કપ જેટલું ઘી એડ થયું છે. 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો હવે આ મિક્સ થઈ ગયું છે અને આપણને મિક્સ કરતાં ફાવે છે. તો અહીંયા શેકતું જવાનું છે, ધીમા તાપે શેકતું જવાનું છે. અને એ વાતનો ખ્યાલ રાખવાનો છે જ્યારે આપણે સુખડી કે શીરો બનાવતા હોઈએ તો એ સારી રીતે શેકાવો ખૂબ જ જરૂરી છે. જેમ જેમ શેકાશે એની ખુશ્બુ આવશે એમ તમારી સુખડી ખૂબ જ સરસ બનશે. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. ધીમા તાપે શેકતા ગયા અને હવે મિશ્રણ જો હલકું થવા માંડ્યું છે. આ રીતે હલકું થાય એટલે સમજી લેવાનું બરાબર લોટ શેકાયો છે, તાવીતામાંથી આસાનીથી પડે છે. જોયું ને? હવે અહીંયા લોટ શેકાયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા 1.5 ટેબલ સ્પૂન ઘરની મલાઈ એડ કરીશું. હવે આપણે 1 મિનિટ આ રીતે ચલાવી લેવાનું છે, મિક્સ કરતું જવાનું છે એટલે મલાઈ પણ અંદર સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. જો અહીંયા 1 મિનિટ જેટલો સમય થયો છે, બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. કડાઈને નીચે ઉતારી દઈશું અને હવે તાવીતાથી આ રીતે ચલાવ્યા કરવાનું છે એટલે મિશ્રણ કડાઈ ગરમ હોવાથી ચોંટી ના જાય. અને આ બાજુ થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની અને વાટકીને ઊંધી આ રીતે કરી અને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. અને અહીંયા તાવીતાથી ચલાવવાનું ચાલુ રાખવાનું છે. આ મિશ્રણને આપણે નવશેકું થવા દેવાનું છે. અત્યારે ખૂબ જ ગરમ હતું અને હવે નવશેકું થઈ ગયું છે. તો એને ટચ થઈ શકે એટલું આપણે ગરમ હોય ત્યારે 1 કપ જેટલો દેશી ગોળ ઉમેરીશું. ગોળ અહીંયા સમારીને એડ કરવો. તો એટલું ધ્યાન રાખવાનું છે જ્યારે મિશ્રણમાં તમે ગોળ એડ કરો ત્યારે ગેસ ઓન નથી કરવાનો. અને આ મિશ્રણ ઠંડુ થયું, ઠંડુ એટલે એકદમ ઠંડુ પણ નહીં, એ નવશેકું ગરમ હોવું જોઈએ ત્યારે તમારે ગોળ ઉમેરવાનો અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ. તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે થાળીમાં પાથરી દઈશું. તો આ બધી તમે નાની નાની ટિપ્સ યાદ રાખશો તો તમારી સુખડી પણ ખૂબ જ સરસ બનશે. વાટકીથી દબાવી લેવાની છે. તો આ રીતે પાથરી લેવી અને જો એકદમ સરસ પાથરી અને આ રીતે હલકા હાથે ફેરવતું જવાનું છે વાટકી એટલે એકદમ લીસી બને ઉપરથી. હવે નવશેકી થાય પછી એને કટ મૂકી લઈએ. તો આ રીતે સ્ક્વેરમાં કટ મૂકી લઈશું. તો આ સુખડીમાં ઇલાયચી પાવડર કે કાંઈ જ એડ નથી કરવાનું કારણ કે એની ઓરિજિનલ ફ્લેવર આપણને મળી રહે. તો એકદમ સોફ્ટ બની છે અને તમે જરૂર ટ્રાય કરજો. આ સુખડી તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.